નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના ધારાસભ્ય શ્રી રાઠવાની રજૂઆતને પગલે મત વિસ્તારના રસ્તાઓને 7 મીટરની જગ્યાએ 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપી છે. છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાની રજૂઆતને પગલે માર્ગ મકાન વિભાગ હસ્તક ટ્રાયબલ વિસ્તારમાં રસ્તાઓને 7 મીટરની જગ્યા 10 મીટર પહોળા કરવાની મંજૂરી આપી છે. ધારાસભ્ય જયંતિ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ બાબતે રજૂઆત કરી હતી. જે રજૂઆતને પગલે રાજ્ય સરકારે છોટાઉદેપુર જિલ્લાના ચલામણી રોડ 5.5 મીટરમાંથી 10 મીટર વાઇડનિંગ રોડ, એ જ રીતે મોડાસર કલારાણી કવાટ રોડ 7 મીટરમાંથી 10 મીટર વાઇડનિંગ રોડ તેમજ મોડાસર કલારાણી કવાટ રોડ 7 મીટરમાંથી 10 મીટર વાઇડનિંગ રોડ મળીને 116 કરોડના ખર્ચે મંજૂર કરાયા છે. ધારાસભ્ય જયંતિ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.